માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સવારના 8 વાગી જાય છે. આપણે દર્શન કરી દીધું છે તે જોઈ લો, માતાજીનું દર્શન કરી લો. સામે આપણે બનાવવાનું છે જમવાનું. તો જમવામાં તો આજે લીલા ચણા બને છે. તો ચણા આપણે મૂકી દીધા છે કુકરમાં લીલા. અને એના માટે આપણે લસણ, ડુંગળી, ટામેટાં, આદુ લસણની પેસ્ટ બધું લઈ લીધું છે વઘારમાં. અને આપણે કઢાઈ પણ મૂકી દીધું છે વઘાર કરવા. તો શાક વઘારવાનું છે. અને આપણે હમણાંથી બ્લોગ બનાવતા નહીં, પણ આજે ઈચ્છા થઈ ગઈ છે થોડો ઘણો બનાવીએ, બહુ બધા તો નહીં બનાવવો. તો હવે રહી નાખી દઈએ શાકમાં. તો વઘારમાં આપણે રહી નાખી દીધી છે. હવે બ્લોગમાં જોડાયેલો. તરીકેના પત્તા પર નાખવાના છે. નાખવાના છે. અને જીરું લીધું છે નાખવા. તો આપણે રાઈ જીરું, તજના પત્તા બધું નાખી કરીએ છીએ. આદુ લસણ, ટામેટાં, ડુંગળી, લીલા મરચાં બધું નાખી દીધું છે. મારો અવાજ બેસી ગયો છે કેમ કે શરદીનું શાક એટલે બહુ અવાજ નહીં આવે. તો આપણે એનો વઘાર કરી દઈએ. જોઈ શકો છો આપણે વઘાર માટે તો આમાં નાખવાનું છે આપણે પહેલાં મસાલો. અને પછી નાખવાનું છે ગરમ મસાલો. તો આપણે ડુંગળી, ટામેટાં, લસણ બધું વઘાર તો કરી દીધું છે. મસાલીમાં તે બાંધી દીધું છે. તમે બતાવી દો. આપણે બાંધી મૂકી દીધી છે રોટલી કરી. બધા તો ઉભી રહ્યા છે. હું એટલી બાજુ છું. આજે ઘણા દિવસ પછી બ્લોગ બનાવું છું. આપણે બીજી ફોટો પણ લગાવી દીધો છે. તો આપણે ડુંગળી, લસણ, આદુ જે થઈ જાય ત્યાં સુધી રસોડું સાફ કરી દઈએ. પછી કચરા પોતું કરવું. તો મેં સવારે સાફ કરી લીધું હતું.
એમ પણ આખો દિવસ રસોડા પણ કપડું રાખે છે એટલે ફટાફટ થઈ જાય, થોડું ધરાય તો એનું. શરદીના કારણે અવાજ બહુ ઓછો આવશે મારું. કફ બહુ થઈ ગયો છે. એના પાછા લગ્ન બહુ છે એટલે જેમ કે જમવા જઈએ, લગ્ન આવે એટલે જમવું પડે. રવિવારે જવા, સોમવારે બી જવાનું છે. રવિવારે નહીં, હા રવિવારે છે. રવિવારે નહીં જવા, અમે સોમવારે જઈશું મારા ઘરે. તો જોઈએ મસ્ત લાગે. ડુંગળી ટામેટા લીલા મરચાં આપણે તો લગ્નની ઘણી ખરીદી કરી છે, થોડી ઘણી બાકી છે. બેનના ભાણિયાનું લગ્ન છે તો જોઈ લો આપણે રસોઈ પણ સાફ થઈ મસ્ત ચોખ્ખી. પાણી બોટલા તો હું ભરીને રાખું, કેમ કે ઠંડુ થઈ જાય, માટલાનું કોઈ પીતું નહીં એટલા માટે. મસ્ત આપા તો કદાચ લાઈટ થશે લીધી રે પાપાથી બતાવી દે. જે થવા દેવાની પછી ચણા નાખવાના છે. ચણા તો આપણે ફોલી દઈએ અને બાફી દીધા કુકરમાં, સીટી મારી દીધી. તો આપણે એવા બ્લોગમાં વિડીયો મૂકીએ છીએ. તો મિત્રો બધું નવા હોય મારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. અમારા નવું ચેનલ વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાળગોપાલ બેઠા છે દ્વારકાવાળા બાજુમાં, નાની ગાય છે. તો બધા એમના માટે એક લાઈક કરી દેજો. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. આવજો, બાય બાય.